તો આજના આ સેશનમાં આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આપણો ઉદ્દેશ્ય છે આજના સેશનમાં એ વસ્તુ જાણવાનો કે નિબંધ આપણે કઈ રીતે લખવો જોઈએ, એસે રાઇટિંગ માટે આપણે કઈ કઈ સ્ટ્રેટેજી અને કયા કયા રસ્તાઓ ફોલો કરી શકીએ, એક સર્ટેન ટેકનિકથી આપણે એસે કઈ રીતે લખી શકીએ કે શીખી શકીએ. આ જે વસ્તુ છે એ વસ્તુને આપણે આજના સેશનના માધ્યમથી શીખવાનો પ્રયત્ન કરીશું. અને જ્યારે શીખીશું તો ત્યારે હું તમને એક કોમન સ્ટ્રેટેજી આપીશ કે આટલી વસ્તુઓ જે છે એ તમારે એસે રાઇટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. એ પોઈન્ટ્સ જે છે કે જે પોઈન્ટ્સ હું તમને આપીશ કે જે વસ્તુઓ હું તમને જણાવીશ એ વિષય ટુ વિષય જે છે એ એનું અંદરની માહિતી બદલતી રહેશે, પરંતુ જે માળખું છે એ માળખું સેમ રહેશે. તો આજના જે સેશન છે એ સેશનમાં આપણે જાણીશું આપણી જે ટેકનિક છે, ટેકનિક શું હોય છે તો કે આપણે હંમેશા આઈબીસી કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડ રહેતા હોય છે. આઈબીસી કોન્સેપ્ટનો મતલબ શું થાય તો કે ભાઈ ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. તો બસ આ ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન આ વસ્તુઓ જે છે એ આપણે આજના માધ્યમમાં કે આજના સેશનમાં શીખવાની છે. શેના માટે તો કે શીખવાની છે એસે રાઇટિંગ માટે, ઓકે, નિબંધ લેખન માટે. ઓબ્વિયસલી કોઈ બી એક્ઝામ તમે આપતા હોય, તમે જીપીએસસી ક્લાસ 1-2 આપતા હોય તો એમાં તો એસેનું આખું એક પેપર આવે, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા બંનેમાં એસેના જે છે એ તમારા ટોપિક્સ આવશે. તમે પીએસઆઈની એક્ઝામ આપતા હોય તો બી એમાં એસે લેખન મતલબ નિબંધ લેખન જે છે એ તમારે કરવાનું છે. સીસીઈની પરીક્ષા આપશો તો એમાં બી તમારે નિબંધ લેખન કરવાનું છે. ડીવાયએસઓ કે એસટીએ આપો તો એમાં બી કરવાનું છે. તો બધી જ જગ્યાએ કામ આવતો એક ટોપિક કે જેને આપણે આ સેશનના માધ્યમથી શીખવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ વન બાય વન આપણી જે સ્ટ્રેટેજી છે કે જાણકારી જે છે એ જાણકારીને આપણે સમજવા માટેનું. હવે જો મેં જે છે એસે રાઇટિંગને ટોટલ આ 7 પોઈન્ટમાં ડિવાઈડ કરેલ છે. આ 7 જે છે એ 7 પિલર્સ છે, ઓકે, તમારા એસે લખવા માટેના. કે જ્યારે તમારે એસે કોઈ લખવાનો છે તો એસે લખતી વખતે તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. હું પર્સનલી જ્યારે બી એસે લખતો હોય કે હું પર્સનલી જ્યારે બી એસે શીખતો હતો કે કઈ રીતે લખવો જોઈએ કે લખાણ કઈ રીતે બિલ્ડઅપ થવું જોઈએ, તો આ 7 મુદ્દા જે છે એ 7 મુદ્દાને આપણે ધ્યાનમાં રાખેલા છે. અને 7 મુદ્દાને આધારે જ આપણે આપણું આખું એસેનું લખાણ કરેલું, નિબંધનું લખાણ કરેલું. અને આ 7 મુદ્દાઓ શું છે એને આપણે વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. એના પછી આપણે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન પર જઈશું. આના પછીનો સીધો મુદ્દો ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન જ આવશે. આ 7 મુદ્દાઓ શું છે, કેસે લખતી વખતે તમારે આ 7 મુદ્દાઓને ધ્યાનમાં કઈ રીતે રાખવાના થાય એને વન બાય વન સમજીએ. એટલે આપણે આરામથી જે આપણું કોન્ટેન્ટ છે કોન્ટેન્ટને ઓર્ગેનાઇઝ કરી શકશું, કોન્ટેન્ટ વિશે વિચારી શકીશું, બધી જ વસ્તુ કરીશું. જો અત્યાર સુધીમાં મને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કીધું કે ભાઈ એસે લખો કેમ, પેન જ નહીં ઉપડતી, એસેમાં શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી એ જ નહીં સમજાતી, ઓકે, એસેમાં ટોપિક સિલેક્શન કઈ રીતે કરવો એ જ નહીં ખબર પડતી, કોન્ટેન્ટ ક્યાંથી વાંચવું નથી ખબર પડતી. આ બધા જે છે એ તમારા ક્યાંક ને ક્યાંક સામાન્ય પ્રશ્નો હશે. તો એ સામાન્ય પ્રશ્નોને પહેલા આપણે જનરલ સ્ટ્રેટેજીના પર્સપેક્ટિવથી જોઈએ કે ભાઈ આપણે એસે લખવાનો કઈ રીતે છે, બાકી ક્યાંથી બિલ્ડઅપ કરવું, શું લખવું, આ બધી ટેકનિક્સ જે છે એ આરામથી આપણે ડેવલપ કરી શકીએ. હવે જો 7 પોઈન્ટની સ્ટ્રેટેજીમાં સૌથી પહેલો મુદ્દો તો કે એ છે બ્રેઇન સ્ટોર્મિંગ. બ્રેઇન સ્ટોર્મિંગ મતલબ કે તમારે તમારા મગજને આદેશ આપવાનો છે ટોપિક, ઓકે. તમને જ્યારે તમે લખવા માટે જશો 250-300 શબ્દોમાં તમારે નિબંધ લખવાનું થશે સામાન્ય રીતે ગુજરાતી ભાષાના પેપરમાં. તો 250-300 શબ્દોનો નિબંધ લખવા માટે તમને વિષય આપ્યો છે ખાલી એક લાઇનનો વિષય આપી દીધો, યુવાનોમાં વધતો જતો તણાવ, આની ઉપર નિબંધ લખો. તો હવે આ તો એક લાઇન આપી દીધી. આ લાઇન ઉપર યાર આપણે તો 250-300 શબ્દો એટલે કે 3 થી 4 પેજ તો ભરવાના ને. તો 3 થી 4 પેજ ભરવા માટે આપણે શું કરવું પડે કે વિષયના સંદર્ભે બહુ જ બધું વસ્તુનું વિચાર કરવો પડે કે ભાઈ આમાં હું શું લખું કે જેથી મારી બધી જ વસ્તુઓ આમાં આવી જાય. તો જે તમે વિચાર કરવાની આખી પ્રક્રિયા કરો છો કે થોટ પ્રોસેસ કરો છો કોઈ વસ્તુ લખવા માટે, એને કહેવાય બ્રેઇન સ્ટોર્મિંગ, ઓકે. કે ભાઈ મને એક વિષય આપી દીધો, લેટ્સ સે યુવાનોમાં વધતો જતો તણાવ, યુવાનોમાં વધતી જતી તણાવની સમસ્યા, આજના યુવાનની જીવનશૈલી, આવા પ્રકારનો એક કોઈ વિષય આપી દીધો. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રમાં સુધારાની સંભાવનાઓ, આવો એક વિષય આપી દીધો. હવે થીમ આપેલી છે એ થીમ ઉપર ભાઈ મારે વિચાર કરવો પડશે, મારે એની ઉપર કાંઈક વસ્તુનું શું કહેવાય થોટ પ્રોસેસ કરવી પડશે કે જે હું 250-300 શબ્દોમાં લખીશ. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવામાં આવતી હોય છે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું. કે એક વિષય થીમ પસંદ કરી એની ઉપર આપણે જે છે એ આ બધી વસ્તુઓ વિચારીએ. હવે જો સૌથી પહેલા યાર એસે તમે લખવા માટે જશો ત્યારે તમને 2 થી 3 ટોપિક આપ્યા હોય, 5 ટોપિક આપ્યા હોય, આમાંથી કોઈ એક વિષય તમારે પસંદ કરવાનો થાય, ઓકે. તો ભાઈ સૌથી પહેલી પ્રોસેસ આ બ્રેઇન સ્ટોર્મિંગની કામગીરી બી ચાલુ ક્યારે થાય તો કે ભાઈ ત્યારે જ ચાલુ થાય જ્યારે આપણને એક વિષય ખબર પડે. તો આના સંદર્ભે હું તમારો એક જે પ્રશ્ન છે પ્રશ્નનું નિરાકરણ આપી દઉં છું. એ પ્રશ્ન તમારો હશે હંમેશા ટોપિક સિલેક્શનનો કે ભાઈ કયો ટોપિક પસંદ કરવો. આ સામાન્ય પ્રશ્ન હશે તમારો. આ પ્રશ્નનું
એક જ આન્સર છે, કોઈ જ લાંબી જે છે એ કથા આપણે કરવી નથી. કારણ કે બધા વિદ્યાર્થીઓ એટલા કન્ફ્યુઝ હોય ટોપિક સિલેક્શનમાં કે હું કયો ટોપિક સિલેક્ટ કરું, મને આવડે એ ટોપિક સિલેક્ટ કરું કે કોઈ એવો ટોપિક સિલેક્ટ કરું કે જે યુનિક હોય, કોઈ ના લખ્યો હોય એ હું લખું. આવા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને હંમેશા કન્ફ્યુઝ કરતા હોય છે. આનો કોઈ ક્લિયર કન્સાઇઝ આન્સર નહીં આપતો, આન્સર આવતો નહીં. તો મારા તરફથી એક જ આન્સર છે. શું આન્સર છે? તો કે ભાઈ દેશી ભાષામાં કહીએ કે જેમાં 3 પેજ ભરી શકો એવો ટોપિક પસંદ કરો. એનાથી વધારે કોઈ જ વધારે મગજ આપણે આમાં વાપરવાનો થતો નહીં. જેમાં આપણે 3 પેજ ભરી શકીએ, જેમાં આપણે 3 પેજ લખવાની કેપેસિટી ધરાવતા હોય એ જ વસ્તુનો ટોપિક સિલેક્ટ કરો. અને 3 પેજ લખવાના છે, તમને ખબર છે કે આમાં ગાપા મારી શકીએ આપણે. ઓકે, કારણ કે એવું કઈ પેપરનું લેવલ નહીં કે જેમાં આપણે જે મન ફાવે લખીને આવીએ. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે ભાઈ બધી જ વસ્તુ બ્રેઇન સ્ટોર્મિંગ થઈ જાય, લખાઈ જાય, બધી જ વસ્તુ ત્યારે જ થાય જ્યારે આપણને કોઈક વિષય ઉપર માહિતી હોય. તો ટોપિક સિલેક્શનમાં સિમ્પલ એટલી યાદ રાખવાની બાબતો કે ભાઈ જેની ઉપર 3 પેજ ભરી શકો, 250 થી 300 શબ્દો નહીં, તમે જેની ઉપર 600 શબ્દો લખી શકો, 700 શબ્દો લખી શકો ને એવો જ ટોપિક પસંદ કરવાનો. કોઈ જોવાની જરૂર નહીં મારી બાજુ વાળો કયો ટોપિક સિલેક્ટ કરે છે, આખા જેટલા હોલમાં બેઠા એટલા કેન્ડિડેટ કયો ટોપિક પસંદ કરશે, હું એવો ટોપિક કોઈ પસંદ કરું કે જે કોઈએ ના લખ્યો હોય. ભાઈ આવી બધી વસ્તુમાં પછી એવું થાય કે એક પેજ તો લખાય, પછી આગળ જતા ફ્રસ્ટ્રેશન થાય. ફ્રસ્ટ્રેશન થાય તો આગળ પેજ લખવા માટે કોઈ પેન ઉપડે નહીં. પેન ના ઉપડે તો તમને તો એવું થાય કે સાલું આ પેપરની શરૂઆત કરી, શરૂઆતમાં પહેલો જ પ્રશ્ન એસેનો છે, નિબંધનો છે, સારું આમાં જ લખાતું નહીં તો હવે શું કરવાનું? એની અસર આવે બીજા પ્રશ્નો ઉપર, ત્રીજા પ્રશ્નો ઉપર, પેપર બગડે, માનસિક રીતે દબાણ ક્રિએટ થાય, પ્રેશર ક્રિએટ થાય, સ્ટ્રેસ આવે, એન્ઝાઇટી થાય, બધી જ વસ્તુ થાય. તો આ બધી જ વસ્તુનું સમાધાન ભાઈ એક જ વસ્તુ છે. શું? તો કે ભાઈ એવો જ ટોપિક પસંદ કરવાનો કે જેમાં આપણી લખી શકવાની કેપેસિટી હોય, બાકી કોઈનું જોવાની જરૂરિયાત નથી. તો ટોપિક સિલેક્શનનો મારા તરફથી તમને આ ટિપ્સ છે કે ભાઈ એવી જ વસ્તુ પસંદ કરશો કે જેની ઉપર 3 પેજ લખી શકાય. હવે તો કે ભાઈ ટોપિક સિલેક્ટ કર્યા પછી આ વસ્તુની પ્રોસેસ ચાલુ થાય. શું? બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની. તો કે બ્રેઇન સ્ટોર્મિંગ તમારું પહેલું પગથિયું. ભાઈ મેં આ 5 માંથી આ એક ટોપિક પસંદ કરી લીધો. હવે આ ટોપિક ઉપર હું મારું જે છે એ કોન્ટેન્ટ વિચારું, કોન્ટેન્ટ વિચારીને લખવાની શરૂઆત કરું. બીજો સ્ટેપ આવશે. બીજો સ્ટેપ શું છે? બીજો સ્ટેપ છે આઈડિયા સિક્વન્સિંગ. ઓકે, આઈડિયા સિક્વન્સિંગનો મતલબ શું થાય? તમારા વિચારો જે છે, ઓકે, આ વિચારોનું જે છે, વિચારોને જે છે એ યોગ્ય રીતે ગોઠવો. કોઈ વિષય જે છે એ વિષય ઉપર આપણને ખબર છે કે ભાઈ આની ઉપર આપણે લખવાનું છે, આની ઉપર આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. કે આપણે જ્યારે બ્રેઇન સ્ટોર્મિંગ કરીએ ત્યારે એ વિષયના અઢળક વિચારો આપણને આવે, સારા બી વિચારો આવે. આ વિષય જે છે, આ વિષયની પ્રોબ્લેમ શું છે એનો બી વિચાર આવે, આ વિષયના સમાધાન માટે શું કરવું એનો બી વિચાર આવે, બધી જ વસ્તુના વિચાર આવે. તો જ્યારે આટલા વિચાર આવતા હોય ત્યારે આપણે એને કરવા પડે સિક્વન્સમાં, મતલબ કે ઓર્ગેનાઇઝડ કરવા પડે. ઓકે, એક પર્ટિક્યુલર ચેનલ બનાવવી પડે. પહેલા હું આ લખીશ, પછી આ લખીશ, પછી આ લખીશ, આ લખીશ, આ લખીશ, એવી રીતે પૂરું કરવું પડે. તો આપણે શું કરવાનું છે સેકન્ડ સ્ટેપમાં? તો કે ભાઈ આઈડિયાને આપણે સિક્વન્સમાં ગોઠવવાના છે. ઓકે, થર્ડ વસ્તુ શું કરવાની છે? થર્ડ વસ્તુ એ કરવાની છે કે આપણી પાસે જે વિષય છે એ વિષયને આધારિત કોઈ તથ્યો હોય, તથ્યો કે આંકડાકીય માહિતી હોય, તો આ આંકડાકીય માહિતી પણ આપણે ભેગી કરવાની છે. જેમ કે ભાઈ તમને શહેરીકરણ ઉપર તમને કોઈ નિબંધ પૂછ્યો હોય તો શહેરીકરણના જે અમુક ફેક્ટ હોય કે ભાઈ ભારતમાં આટલી શહેરીકરણની વસ્તી છે, વિશ્વ બેંકના અહેવાલ મુજબ શહેરીકરણ જે છે એ આટલા ટકાએ વધશે, 2050માં ભારતમાં જે છે એ 60% પોપ્યુલેશન જે છે એ શહેરોમાં વસતી હશે. આવો માનો તમારી પાસે ફેક્ટ, ડેટા, ફિગર્સ, આ બધી વસ્તુ હોય, બધી વસ્તુને પણ કલેક્ટ, એને પણ તમારે આમાં સામેલ કરવાની છે તમારા એસેમાં. કારણ કે જો એક વસ્તુ સમજો, તમારે કોઈ વસ્તુની આર્ગ્યુમેન્ટ કરવી હોય, તમને કોઈ વ્યક્તિ ઉચ્ચકમાં એવું કહી દે કે ભાઈ શેર બજારમાં તો બહુ રિટર્ન મળે, તમે એની ઉપર ભરોસો ના પડો. તમે એમ કહો કે ભાઈ મારી પાસે જો છેલ્લા 10 વર્ષના ડેટા છે, શેર બજારે દર વર્ષે 15% રિટર્ન આપ્યું છે, તો આને કહેવાય કે તમે શું કર્યું? તો કે તમારે તમારા ફેક્ટ અને ફિગર્સના આધારે તમારી આર્ગ્યુમેન્ટ પ્રૂવ કરી. ઓકે, તો કે ભાઈ આપણે જે ફેક્ટ અને ફિગર જે છે એ ફેક્ટ અને ફિગરને પણ એમાં ટાંકવા પડશે. આપણો જે એસે લખીએ છીએ જેથી આપણે જે છે એ આપણી જે વાત કહી રહ્યા છીએ એ વાતને સારી રીતે પ્રૂવ કરી શકીએ. પછી ડુ નોટ ગો અવે ફ્રોમ ધ ટોપિક્સ ઓર થીમ. આ એક વસ્તુ યાર ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ એવું છે કે ભાઈ ભટકવું નહીં. જે થીમ આપી હોય એનાથી ભટકવાનું નથી. તમને કીધું હોય કે યુવાનોમાં જે છે એ તણાવની સમસ્યા વધી રહી છે, તો જે આખું આપણે લખાણ લખીએ, જે વસ્તુઓ બી આપણે એમાં નાખીએ, એ બધી વસ્તુઓ ટોપિક સાથે જોડાયેલી હોવી જોઈએ. ટોપિક સાથે જોડાયેલી હોવી જોઈએ. ટોપિકથી બહાર આપણે જવાનું નથી. મતલબ યુવાનોની બાબત પૂછી હોય ને તમે મતલબ બાળપણની વસ્તુઓ લખો ને બાળકોની વસ્તુઓ લખો, એ વસ્તુ યોગ્ય નહીં. તમારે જે ટોપિક આપ્યો છે એ જ ટોપિક સાથે જોડાયેલા રહેવાનું છે, એ જ ટોપિક સાથે કનેક્ટેડ રહેવાનું છે.
તો આને વસ્તુ કહેવાય કે ભાઈ આપણે આપણા ટોપિકથી હલવાનું નથી. રાઇટ કન્સાઇસલી. ઓકે, કન્સાઇસલી નો મતલબ થાય કે ભાઈ ચોકસાઈથી લખો. ચોકસાઈથી લખો. ચોકસાઈથી લખવાનો મતલબ શું થાય? તો કે આપણે ઘણી વખત શું કરતા હોય, જ્યારે આપણી પાસે કોઈ લખવાની બાબત ના હોય કે આપણી પાસે કોન્ટેન્ટ ના હોય કે ઇન્ફોર્મેશન ના હોય, ત્યારે આપણે શું કરીએ, એક ને એક વાત રિપીટ કરીએ. જે પેલા પેરેગ્રાફમાં લખ્યું હોય એ જ વસ્તુ ત્રીજામાં લખીએ, ત્રીજામાં લખીએ હોય એ જ પાંચમામાં લખીએ. આવી રીતે વારંવાર ગોળ વાતો ફેરવતા રહી. જ્યારે આપણને કોઈક વસ્તુ, આપણો જ્યારે વાક હોય ને આપણને કોઈક વસ્તુ પૂછે તો આપણે શું કહીએ, સીધો જવાબ ના આપી શકીએ, આપણે ગોળ વાતોમાં ફેરવીએ. ઓકે, તો આ ગોળ વાતો જે આપણે ફેરવીએ છીએ એને એસેમાં કામ નહીં લાગે. કારણ કે એસેમાં યાર તમારે બહુ જ બધા એંગલથી વસ્તુઓ લખવાની થશે. એવા સંદર્ભમાં કે એવી સ્થિતિમાં ધીસ ઇઝ નોટ એડવાઇઝેબલ. તમારા માટે એ વસ્તુ એડવાઇઝેબલ નથી કે તમે જે છે ગોળ વાતો લખો. ચોકસાઈથી અને સીધી સપાટ વાત લખવાની. કારણ કે ભાઈ આપણી પાસે કોઈ બહુ વધારે પેજ બી નહીં, 2.5 થી 3 પેજ કે 3 થી 3.5 પેજ આપણને મળવાના લખવા માટેના. તેમાં આપણે આપણી બધી જ વાતો અને વિગતો રાખવી હોય તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આપણે કન્સાઇઝલી લખીએ, બહુ જ ચોકસાઈથી લખીએ. એક્ઝેક્ટ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન. જો આ એક વસ્તુની ટેકનિક હું તમને કહું, તમારાથી જો પ્રેઝન્ટેશન થઈ શકતું હોય, અગેન રિમેમ્બર માય વર્ડ્સ, હું એ જ કહું છું, તમારાથી પ્રેઝન્ટેશન થઈ શકતું તો કરવું. અધરવાઇઝ પ્રેઝન્ટેશન માટે મારા હંમેશા એક ગોલ્ડન શબ્દો હોય છે બધા જ અન્ય વિદ્યાર્થીઓ માટે કે પ્રેઝન્ટેશન માટે શું કરી શકાય. પ્રેઝન્ટેશન માટે શું કરી શકાય? તો કે ભાઈ સિમ્પલ, અંડરલાઇનિંગ ઓફ કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે શું? તો ભાઈ મુખ્ય શબ્દો. તો કે ભાઈ મુખ્ય શબ્દો નીચે બસ અંડરલાઇન કરી દો. આટલું તમે કરી દો એટલે તમારું પ્રેઝન્ટેશન સારું થઈ ગયું. એનાથી વધારે પ્રેઝન્ટેશનમાં આપણે આપણો દિમાગ ખર્ચવાની જરૂરિયાત નથી. જો તમારા ક્રિએટિવિટી સ્કિલ હોય તો ચાર્ટ બી દોરી શકો, પાઈ ચાર્ટ બી દોરી શકો, એવી રીતે પ્રોપર ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બી કરી શકો, બધી જ વસ્તુ કરી શકાય. મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓમાં એવી આદત હોય તો કે ભાઈ એવું કરે કે ભાઈ ફાયદા, તો કે ફાયદાને એમ લખે ફાયદા, પછી આવું એક બોક્સ બનાવે, પછી આવી રીતે લખે. સ્કિલ હોય તો કરવાનું, યાદ આવે તો કરવાનું, અધરવાઇઝ આ એક ગોલ્ડન રૂલ છે પ્રેઝન્ટેશન કરવાનો કે ભાઈ જે આપણા કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ નીચે આપણે અંડરલાઇન કરીએ. આનો ફાયદો શું થાય? તો કે ભાઈ આનો ફાયદો એવો થાય, ઘણી વખત તમે પેપર ચેકરને જે વસ્તુ વંચાવવા માટે માંગતા હોય એ વસ્તુ વાંચે. જેમ કે તમે કોઈ શહેરીકરણનો નિબંધ છે, તમને એવું કીધું ભાઈ શહેરીકરણ ઝડપી ગતિએ આજના સમયમાં વધી રહ્યું છે, આવો તમને એક નિબંધનો ટોપિક આપ્યો. હવે તમે નિબંધનો ટોપિક પસંદ કર્યો, હવે તમે લખો છો કે ભાઈ શહેરીકરણ જે છે એ 10 વર્ષ પહેલા આટલા ટકા હતું, આજની સ્થિતિ આટલા ટકા છે, ભવિષ્યમાં આટલું જવાની સંભાવના છે. તો જ્યારે તમે આવા ફેક્ટ ફિગર્સને આધારે તમે ઇન્ફોર્મેશન લખો છો, આ નીચે અંડરલાઇન કરો છો, તો સીધું ચેકરનું ધ્યાન જે છે એ ત્યાં જશે. તો એને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ જે છે એ હવામાં વાત નહીં કરતો, આની પાસે કંઈક કારણો છે, કોઈક તારણો છે વસ્તુઓની વાતચીત કરવાનો, એના આધારે વસ્તુ પોતાની વાત રાખી રહ્યો છે. તો પ્રેઝન્ટેશન આપણે કરવું જોઈએ. અને 7મી વસ્તુ, કનેક્ટ ધ ડોટ્સ. કનેક્ટ ધ ડોટ્સનો મતલબ શું થાય ભાઈ? તો કે જો જે આપણે એક વસ્તુ યાદ રાખજો, મારા સાઈડથી હું તમને કહી દઉં છું કે ભાઈ નિબંધ લેખન આપણે પેરેગ્રાફમાં જ કરવાનું છે. નિબંધ લેખન જે છે એ ઓનલી એન્ડ ઓનલી પેરેગ્રાફમાં થવું જોઈએ ભાઈ, કોઈ જ બુલેટ પોઈન્ટ નહીં, પેરેગ્રાફમાં જ લખવાનું છે. આખું ફકરામાં જ આખો નિબંધ હોવો જોઈએ. તો કે ભાઈ જે પેરેગ્રાફમાં આપણે લખીએ છીએ, પહેલો પેરેગ્રાફ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, વોટસોએવર જેટલા બી પેરેગ્રાફમાં આપણે લખી, લેટ્સ સે ભાઈ આપણી પાસે ટોટલ જે છે એ 2.5 પેજ છે, એક પેજમાં આપણે એવું માનીને ચાલીએ કે 3 પેરેગ્રાફ આપણે લખીએ, તો ઓછામાં ઓછા આપણે 7 થી 8 પેરેગ્રાફમાં આપણો આખો નિબંધ લખવાના. તો 7 થી 8 પેરેગ્રાફની આ સિક્વન્સ કેવી હોવી જોઈએ? તો કે સિક્વન્સ એવી જોઈએ કે ભાઈ એક પેરેગ્રાફથી બીજા પેરેગ્રાફમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણને એવું લાગવું જોઈએ કે ભાઈ હા આપણે વિષય સાથે કનેક્ટેડ છીએ. જેમ કે હું તમને કોઈ બી યુવાનોમાં વધતી જતી સમસ્યા શેની, તો કે ભાઈ લેટ્સ સે તણાવની વધતી જતી સમસ્યા, તો કે હું પહેલા મારી સ્થિતિનો આખો લેટ્સ સે ઇન્ફોર્મેશન આપું. ભાઈ યુવાનોમાં આજકાલ આવા રીતના હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ઓકે, મતલબ યુવાનોમાં જે છે એ દર આ સમયગાળા દરમિયાન, મતલબ એક દિવસમાં ભારતના આટલા યુવાનો જે છે એ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી રહ્યા. મેં આવી ઇન્ફોર્મેશન પહેલા પેરેગ્રાફમાં આપી. પછી હું છેલ્લે સારું એવું લખું છું, આ હાર્ટ એટેકનું મુખ્ય કારણ શું છે, આટલું કરી અને હું ક્વેશ્ચન માર્ક કરીને મારો પેરેગ્રાફ પૂરો કરી દઉં. પછી સેકન્ડ પેરેગ્રાફ શરૂ કરું. તો કે ત્યાંથી હું એવું લખું કે આ વધતા જતા હાર્ટ એટેકનું કારણ છે યુવાનોમાં વધતો જતો તણાવ. પછી હું લખું કે આજકાલના સમયગાળા દરમિયાન આવા કારણો છે કે જેના કારણે યુવાનોમાં જે છે એ તણાવ વધી રહ્યો છે, એમની જીવનશૈલીનું કારણ છે, સામાજિક કારણો છે, આર્થિક કારણો છે, બધી વસ્તુઓ લખું. પછી હું છેલ્લો એક શબ્દ લખું કે યુવાનોમાં જે તણાવ વધી રહ્યું છે એની બહુ જ અલગ રીતે અસરો થઈ રહી છે. આટલું કરીને મેં છોડી દીધું. પછી ત્રીજો પેરેગ્રાફ લખ્યો કે આ અસરોમાં
માનસિક અસરો, શારીરિક અસરો, સામાજિક અસરો, બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ રહ્યો છે. મતલબ મેં શું કર્યું કે ભાઈ એક પેરેગ્રાફથી બીજા પેરેગ્રાફને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કર્યો. તમે જોતા વેબ સિરીઝ જોતા, વેબ સિરીઝમાં પહેલો પાર્ટ પૂરો થાય ત્યાંથી બીજી શરૂઆત થાય, બીજો પૂરો થાય ત્યાં ત્રીજાની શરૂઆત થાય. કનેક્ટ ધ ડોટ્સ બનાવવા પડે આપણે જે બી લખીએ છીએ. લાસ્ટમાં આપણે એવું એસેમાં એવું લખીએ કે તો શું યુવાનોમાં વધતી જતી જે આ તણાવની સમસ્યા છે એના ઉકેલ માટે ક્યાં પગલાઓ લેવા જોઈએ. આવું કરીને મેં મારો પેરેગ્રાફ પૂરો કરી દીધો. પછી તો કે ભાઈ પછી પાછી સિક્વન્સ શરૂ કરી કે આવા પગલાઓ લઈ શકાય. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ કનેક્ટ ધ ડોટ્સ. તમારે જે છે એ આખા એસેમાં લખવાનો. તો આ મારી 7 પોઈન્ટની સ્ટ્રેટેજી છે તમને એસે રાઇટિંગ શીખવાડવા માટે. એસે રાઇટિંગ શીખવાડવા માટે મારી આ 7 પોઈન્ટની સ્ટ્રેટેજી છે. આ 7 પોઈન્ટમાંથી એક બી પોઈન્ટ ના સમજાતો હોય તો મને પૂછી લો. ઓકે, ઝડપથી જેટલા બી વિદ્યાર્થીઓ. અને હા, હું એ બી કહું છું કે જે વિદ્યાર્થીઓ તમારી બેચમાં છે અને એ વિદ્યાર્થીએ જેણે આ સેશન મિસ કર્યો એણે પોતાની જીવનના અમૂલ્ય 20 થી 30 માર્ક ગુમાવ્યા છે. કારણ કે તમારામાં જે પ્રકારની સિરિયસનેસ હોવી જોઈએ એક બી વિદ્યાર્થીમાં, મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ છે એમાં દેખાતી નહીં. રાઈટ, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સમાં. ખાસ કરીને એમાં સીસીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઓકે, આખો દિવસ બસ અનનેસેસરી ખાલી વાતો કરવાની, બીજું કાંઈ જ વસ્તુ ચિંતાઓ કરવાની, પણ જ્યારે સેશન ભણવાનું હોય ત્યારે ગુમ થઈ જવાનું. આ સીસીના વિદ્યાર્થીઓની જે છે એ સૌથી ખરાબ મતલબ આજ સુધી મેં જે આટલા સમયમાં ભણાવ્યું એમાંથી સૌથી ખરાબ અટેન્ટિવ વિદ્યાર્થીઓ મેં જોયા હોય ને કે જેને કોઈ જ પ્રકાર પોતાની વસ્તુની સિરિયસનેસ નહીં, એ છે સીસીના સ્ટુડન્ટ્સ. મતલબ જે લોકો સેશન અટેન્ડ નહીં કરતા. જેમણે સેશન અટેન્ડ નહીં કર્યો એમણે પોતાના જીવનના જે છે એ અમૂલ્ય તક ગુમાવી છે એસે રાઇટિંગ શીખવા માટેની. રાઈટ, કારણ કે એમનામાં કોઈ જ પ્રકારની સિરિયસનેસ નહીં ભણવા બાબતે. તો ભાઈ પૈસો બગાડાય નહીં, શાંતિથી ઘરે બેસાય. ઓકે, નવા વર્ષની નવી શરૂઆત કરાય, તૈયારી મૂકી દેવાય. એવી વસ્તુઓ છે ભાઈ. જેમને વચ્ચે વચ્ચે અવાજ કપાતો હશે મે બી કદાચ એમના નેટવર્કમાં ઇસ્યુ હોઈ શકે. બાકી અહીંયા તો નેટવર્ક ભાઈ પરફેક્ટ આવી રહ્યું છે. બીજા કોઈ વિદ્યાર્થીઓ છે જેને કોઈ આવો ઇસ્યુ આવી રહ્યો હોય, મતલબ કન્ટિન્યુઅસલી ઇસ્યુ આવતો હોય અવાજ કપાવાનો? એનીવન? કોઈ જ વાંધો નહીં. જો વચ્ચે વધારે અવાજ આવે તો બી મને કહેજો, અધરવાઇઝ આઈ વિલ અપલોડ ધીસ સેશન ઓલ્સો. આ સેશન બી જે છે એ તમને આમાં મળતો રહેશે. માઇક પ્રોબ્લેમ ઇઝ નોટ ધેર એકચ્યુઅલમાં. કોઈ વાંધો નહીં. હવે જ્યારે આવે ત્યારે મને એકવાર જાણ કરજો. ઓકે, સો દેટ આઈ ગેટ ટુ નો અબાઉટ ઇટ. મને એની વસ્તુની માહિતી મળી શકે અને એ મુજબ આપણે જે છે એ સેશન તો પાછો અવેલેબલ થઈ જ જશે આખો. સો ડુ નોટ વરી અબાઉટ ઇટ. એના માટેની ચિંતા ના કરતા. આ 7 પેજમાં મને કોઈ વ્યક્તિ ક્વેશ્ચન પૂછ્યો 7 પોઈન્ટમાં કે પર્ટિક્યુલરલી બધા પેજ ભરવા જરૂરી છે કે નહીં. ભાઈ 2.5 થી 3 પેજ છે. ઓકે, 2.5 થી 3 પેજ તો પૂરેપૂરા ભરી જ નાખવાના હોય. 9 પેજ હોય તો હું તમને એવું કહેતો કે શું કહેવાય, 9 પેજ ભરવાના હોય. જેમ કે જીપીએસસી ક્લાસ 1 ટુ 50 માર્ક્સનું પેપર હોય ત્યાં પ્રોબ્લેમ થતો હોય તો ત્યાં હું તમને કહું એકાદ પેજ છોડી શકાય, કારણ કે એમને બહુ જ સમયની મારામારી હોય 3 એસે લખવામાં. ત્યાં એકાદ પેજ છોડી શકાય. બટ તમારામાં તો ભાઈ 3 પેજ જ છે તો પૂરેપૂરા ભરી જ દેવા. ઓકે, એમાં કોઈ જે છે પેજ છોડવાનું બનતું નથી. ચલો, 7 મુદ્દામાંથી બીજું કાંઈ જ ના સમજાતું એવું છે. અત્યારના સેશનમાં જો ખાસ કરીને આપણે એસે ઉપર સ્પષ્ટ રહીએ તો ઇટ ઇઝ વેરી મચ, મતલબ એ વધુ સારી બાબત રહેશે. તમે લેટરનો ક્વેશ્ચન પૂછ્યો 5 માર્ક્સનો છે. હવે એ તો પેજ જ્યારે આવે ત્યારે જ તમને ખબર પડે કે ભાઈ કેટલા પેજ આપશે. 1 આપે તો 1માં ભરી દેવાનો, 2 આપે તો 1.5 પેજ ભરો તો બી ચાલે. કારણ કે 1 પેજમાં પૂરા 1 પેજમાં કદાચ લખવું ઘણી વખત પોસિબિલિટીઝ ના હોય, મતલબ પૂરું ના થઈ શકે 1 પેજમાં. તો એના માટે વધુનો આગળનું અડધું પેજ લઈ લેવું, તો 1.5 પેજમાં પૂરું કરી દેવું. અચ્છા, સેકન્ડ પોઈન્ટમાં ડાઉટ છે. સેકન્ડ પોઈન્ટ છે આઈડિયા સિક્વન્સિંગ. આઈડિયા સિક્વન્સિંગનો મુદ્દો જે છે હું હમણાં તમારી સાથે આગળ ડિસ્કસ કરું છું સો દેટ તમને એનાથી આઈડિયા આવી જશે. આઈડિયા સિક્વન્સિંગની હું કઈ બાબતની વાતચીત કરું છું હમણાં હું તમને આઈડિયા જ દેખાડું. કોઈ એક થીમ જ આપણે પકડીશું. આજના દિવસમાં આપણે એક થીમ શીખવાની જ છે અને થીમના આધારે આપણને ખબર પડી જશે કે ભાઈ આઈડિયા સિક્વન્સિંગ, ફ્લો ઓફ ધી એસે શું હોવું જોઈએ, બધી જ બાબતો. નહીં ભાઈ રશ્મિબેન, જે તમે ક્વેશ્ચન પૂછો છો મુદ્દા પાડીને એસે નથી લખવાનો. ઓકે, કોઈ જ પોસિબિલિટી નહીં ભાઈ મુદ્દા પાડીને લખવાની. નોટ એટ ઓલ. મુદ્દા પાડીને નહીં લખવાનું, ઓનલી પેરેગ્રાફમાં. ભાઈ બીજા કોઈ વિદ્યાર્થીઓને ડાઉટ? ભાઈ તો આગે बढ़ते हैं अपने इस मिशन पे. तो કે ભાઈ એસે રાઇટિંગના સ્ટેપ્સ. એસે રાઇટિંગના સ્ટેપ્સમાં આ 3 જ બાબત જે છે એ હું તમને બહુ જ ક્લિયર અને કન્સાઇઝ વેમાં સજેસ્ટ કરીશ. ઇન્ટ્રોડક્શન એટલે કે તો કે ભાઈ શરૂઆત. એસેની શરૂઆત આપણે કઈ રીતે કરીશું એની અલગ અલગ ટેકનિક્સ છે. ટેકનિક્સ હું તમને હમણાં આગળ ડિસ્કસ કરીશ. ભાઈ કઈ ટેકનિક્સના આધારે તમે કોઈ એસે જે છે એ એસેની શરૂઆત કરી શકો. બોડી પાર્ટ એટલે કે મુખ્ય થીમ, જે વિષય તમને પૂછ્યો છે એ વિષય આધારિત તમે જ્યારે માહિતી સંપૂર્ણ પિક્ચર રજૂ કરો છો એને કહેવાય એસેનો બોડી પાર્ટ. અને થર્ડ કન્ક્લુઝન, તો કે સામાન્ય ભાષામાં આપણે એને કહીએ સમાપન, કે જ્યાં આપણે એસેનું જે છે એ એન્ડિંગ કરવાનું છે.
એસેનું સમાપન કરવાનું છે. તો કે ભાઈ એસે જે છે એ આ એસેને જે છે એ 3 પાર્ટમાં આપણે આવી રીતે ડિવાઈડ કરી શકીએ. ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. ક્વેશ્ચન પૂછી રહ્યા છે એક વિદ્યાર્થી કે પીએસઆઈ ને ધ્યાનમાં રાખીને એસેના મોડેલ મૂકજો. એસે પીએસઆઈ કે સીસી કે 1-2 એને આધારિત ના હોય, થીમના આધારે લખવાનું હોય. તો મોડેલ આન્સર પીએસઆઈ માટે કોઈ અલગ થોડી બને. ઓકે, જે મતલબ એસેની થીમ હોય એની ઉપર જે આન્સર લખવાનો હોય એવી જ વસ્તુ આવે. એમાં પીએસઆઈમાં ધ્યાનમાં રાખીને કયા મોડેલ બને, જસ્ટ લેટ મી નો કે એવું કઈ આવું મોડેલ હોય. ઓકે, નિબંધ લેખન લખવાની એક જ કળા હોય ભાઈ. એમાં પીએસઆઈમાં લખો તો ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન લખવું જ પડે. સીસીમાં લખો તો ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન લખવું પડે. ડીવાયએસમાં લખો તોય લખવું પડે ને એસટીએમાં લખો તોય લખવું પડે. ઓકે, તો ભાઈ આ જ મતલબ જે સ્ટ્રેટેજી હું તમને કહું છું કે જે વસ્તુ તમને સજેસ્ટ કરું છું ને યુનિફોર્મ સ્ટ્રેટેજી છે. બધી જ જગ્યાએ આ જ વસ્તુ ઉપયોગ થશે. એટલે આંખ બંધ કરીને આ જ કોન્ટેક્સ્ટથી વિચારો કે ભાઈ કેમ લખવાનું. બાકી આપણે કોઈ જ વધારે ભાઈ ચિંતા કરવાની જરૂર નહીં. હવે તો કે ભાઈ જો ઇન્ટ્રોડક્શન કરવા માટે મારી પાસે આ 4 ટેકનિક છે. આ 4 ટેકનિકને આધારે આપણે જે છે એસેનું ઇન્ટ્રોડક્શન કરી શકીએ. યસ, ડેફિનેટલી ઋત્વિકભાઈ, એ તમારો કોન્ટેક્સ્ટ હું સમજી ગયો કે ભાઈ શું કહેવાય, પોલીસના મુદ્દાઓના આધારે તમને એસે પૂછાય એ થીમ થઈ, રાઈટ. તો થીમનો તો જે ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન મતલબ તમને લેટ્સ સે પોલીસ રિફોર્મ્સનો ક્વેશ્ચન પૂછાય તો એમાં જે ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન જે છે તો લખવાના જ છે ને યાર, રાઈટ. એ પ્રેક્ટિસ આપણે કરીશું 1 by 1, સો ડુ નોટ વરી અબાઉટ ઇટ. હવે તો કે ભાઈ ઇન્ટ્રોડક્શન આપણે કઈ રીતે લખવાનું. તો કે જો ભાઈ મારી પાસે ઇન્ટ્રોડક્શન લખવા માટેના આ 4 સ્ટેપ્સ છે. ઓકે, આ 4 ટેકનિકને આધારે હું ઇન્ટ્રોડક્શન લખી શકું. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. આ 4 ટેકનિક શું છે? તો કે ભાઈ જો પહેલી ટેકનિક છે કાલ્પનિક ઘટના અથવા વાર્તા. બીજી ટેકનિક છે કોઈ વાસ્તવિક જીવનનો કિસ્સો. ત્રીજી ટેકનિક જે છે કોઈ કોટેશન કે અવતરણના આધારે લખવું. અને ચોથી ટેકનિક જે છે એ વ્યાખ્યાના આધારે એસેની શરૂઆત કરવી. આ 4 ટેકનિકના આધારે ભાઈ એસેની શરૂઆત આપણે કરી શકાય. 4 ટેકનિક શું છે? પહેલી ટેકનિક કે ભાઈ તમે કોઈ વાર્તાના સ્વરૂપમાં તમારા નિબંધની શરૂઆત કરો. કાલ્પનિક વાર્તા હોય, મતલબ કે ફિક્શનલ, જે વસ્તુ રિયલ ના હોય, કાલ્પનિક વાર્તા. તમે કોઈ વસ્તુની જે છે વાર્તા બનાવો, સ્ટોરી બનાવો. તમારા જે એસેની થીમ છે, હમણાં હું તમને દેખાડીશ કે એસેની થીમ કેવી હોવી જોઈએ. ઓકે, વાર્તાના સ્વરૂપમાં. તો કે ભાઈ તમે કોઈ નિબંધની થીમ આપી છે, નિબંધની થીમના આધારે તમે વાર્તા બનાવો, વાર્તાનું નિર્માણ કરો અને તમારા એસેની શરૂઆત કરો. તો આને કહેવાય એક કાલ્પનિક વાર્તા કે કાલ્પનિક ઘટનાને આધારે તમે તમારા નિબંધની શરૂઆત કરો. હવે જો આ 4 ટેકનિક છે, આ 4 ટેકનિકમાંથી તમને જે થીમ પૂછાય એના આધારે નક્કી કરવાની. ઓકે, રાઈટ. તમને એગ્રીકલ્ચરનો ક્વેશ્ચન પૂછાય તો એગ્રીકલ્ચરનો ક્વેશ્ચન લેટ્સ સે તમને પૂછાયો નિબંધમાં, તો એમાં તમે કોઈ કાલ્પનિક વાર્તાના આધારે બી શરૂઆત કરી શકો. તમે કોઈ ઘટના બી વર્ણવી શકો કે ભાઈ આવી ઘટના થઈ હતી એગ્રીકલ્ચરના સંદર્ભમાં. તમે કોઈ કોટેશન બી લખી શકો અને એગ્રીકલ્ચરને તમે વ્યાખ્યાયિત કરીને બી શરૂઆત કરી શકો. તમને જે બી વસ્તુ પસંદ આવે. મારા તરફથી હું તમને કહીશ કે શું કરવું જોઈએ, વિચ મતલબ સિમ્સ મતલબ એવું રિફ્લેક્ટ કરે કે જે તમારો યુનિક આસ્પેક્ટ દેખાડે. તો એ હું તમને જણાવીશ શું છે. બટ પહેલા સમજો તો કે એક કાલ્પનિક ઘટના કે વાર્તાના આધાર કરીએ. બીજું તો કે એક વાસ્તવિક જીવનનો કિસ્સો તમે શેર કરો. ઓકે, કોઈ ઉદાહરણ જે છે વાસ્તવિક જીવનમાં કોઈ ઘટના બની હોય, વાસ્તવિક જીવનની ઘટના વિશે તમે માહિતી લખો. ત્રીજી વસ્તુ આવે કોટેશન, કે કોઈ વિષય આપ્યો છે, એ વિષય આધારિત તમને કોટ ખબર હોય, વિષય આધારિત કોટ તમને ખબર હોય કે સુવિચાર કે આપણે એને સામાન્ય રીતે સુવાક્ય એવી કોઈ વસ્તુ તમને ખબર હોય તો એના આધારે તમે તમારા નિબંધની શરૂઆત કરો. અને ચોથી વસ્તુ કે કાંઈ ખબર નહીં પડતી તો વ્યાખ્યાના આધારે કરો. બટ મારું એવું માનવું છે પહેલા 2 જે મેથડ છે એનાથી જો તમે એસેની તમારી શરૂઆત કરો, બીજા 2 લોકો જે છે, બીજા બે આસ્પેક્ટ છે કે બીજા અન્ય જે લોકો લખતા હોય પોતાનો એસે, એનાથી તમારો નિબંધ ઘણા ખરા અંશમાં અલગ દેખાશે. તમે વિચાર કરો કે પેપર ચેકર યાર 100 પેપર ચેક કરતો હોય દિવસના, સવારથી પેપર ચાલુ કરે, કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય, બધા લોકોએ મોસ્ટ ઓફ વ્યાખ્યાથી શરૂઆત કરી હોય, કોઈ કોટેશનથી શરૂઆત કરી હોય. હવે તમારું પેપર આવે એને કંઈક વાર્તા વાંચવા મળે, ઇન્ટરેસ્ટ જાગે, એ વસ્તુ વાંચવા ઉપર બી ધ્યાન દે અને તમારો જે છે એ થોડો અલગ યુનિક બી તરી આવે અન્ય કરતાં. તો મારું એવું માનવું છે કે પહેલા 2 જે વિકલ્પો છે કે પેલી 2 જે મેથડ છે એના આધારે તમે તમારા એસે કે નિબંધની શરૂઆત કરો તો એ વધુ અસરકારક અને વધુ સારી દેખાશે. તો આ 4 ટેકનિક છે આપણી પાસે ઇન્ટ્રોડક્શન કરવાની કોઈ બી એસેનું. પહેલી ટેકનિક તો કે ભાઈ વાર્તાના સ્વરૂપમાં કાલ્પનિક વાર્તા. બીજું તો કે ભાઈ સાચી ઘટના કે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ એના આધારે. ત્રીજી વસ્તુ કોઈ કોટેશન, કોઈ કોટનો ઉપયોગ કરીને. ચોથી વસ્તુ કાંઈ ના સમજ ખબર પડે તો વ્યાખ્યાના આધારે તમે શરૂઆત કરી શકો. હા, મતલબ ક્વેશ્ચન જે તમે પૂછ્યા કાલ્પનિક વાર્તા હું લખું છું પણ ઘણી વખત લાંબુ થઈ જાય છે તો એ તમારે શોર્ટમાં કરવું પડશે. ઓકે, યુ નીડ મતલબ એ તમારે ટેકનિક ડેવલપ કરવી પડશે કે શોર્ટમાં લખો, ટુ ધ પોઈન્ટ વસ્તુ લખો. મતલબ લાંબા બહુ વધારે કેરેક્ટર ના ઇન્વોલ્વ કરો, ટુ ધ પોઈન્ટ જે તમારી થીમ પૂછી છે એ થીમના આધારે વસ્તુને તમે લખવાનો પ્રયત્ન કરો.
ઓકે, સી ન્યૂઝ આર્ટિકલના ડેટા ઇઝ યુ કેન ઇન્ક્લુડ ઇન ધીસ. ઓકે, વાસ્તવિક જીવનનો કિસ્સો જે તમને રિયલ લાઈફમાં ખબર હોય તો એ વસ્તુને તમે ન્યૂઝપેપરના ડેટા, ફેક્ટ, ફિગર, કોઈ બેંકનો મતલબ કોઈ વૈશ્વિક સંસ્થા હોય સંસ્થાનો અહેવાલ, આના આધારની વસ્તુને તમે શરૂ કરો એને વાસ્તવિક જીવનના કિસ્સાના સાથે જ આપણે સાંકળી શકાય. આ કોઈ બી એસે લખવાની શરૂઆત કરવા માટેની આ 4 ટેકનિક છે. ચારે 4 ટેકનિકના એક્ઝામ્પલ હું તમને આપીશ. ઓકે, એક એસેની થીમ આપણે લઈશું અને થીમના આધારે આ ચારે 4 જે ટેકનિક છે, ચારે 4 ટેકનિકના હું તમને એક એક્ઝામ્પલ આપીશ. ઓકે, સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા કે શું વસ્તુ છે. આ 4 વસ્તુમાં કોઈને કોઈ બી ડાઉટ છે? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? કોઈ બી વ્યક્તિને આ 4 ટેકનિકમાં કોઈ ડાઉટ છે? ના સમજાતું હોય તો? કારણ કે તમે સમજો કે તમે વિચાર કરો કે તમે આ ફ્રેમવર્કને જો પોતાના લખાણમાં એડોપ્ટ કરશો, આ ફ્રેમવર્ક મતલબ કે આ 4 જે બાબતો છે એને તમે તમારા લખાણમાં એડોપ્ટ કરશો તો તમને ઘણી ખરી રીતે ફાયદો થશે. શું કામ? કારણ કે જ્યારે ટોપિક આવશે ત્યારે તમે વિચારશો કે ભાઈ મારે વાર્તાથી શરૂઆત કરવી આની, તો હું વાર્તા કંઈક બનાવું. તમને એમ થાય કે આ વિષય આવ્યો યાર, આની પાસે મારી પાસે તો આના સંદર્ભે ફેક્ટ ડેટા ઉપલબ્ધ છે, અવેલેબલ છે, તો લાઈ ડાયરેક્ટ હું એનાથી શરૂ કરું. સો ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ while you will write your or મતલબ એક કહેવામાં આવે ભાઈ શરૂઆત જે છે એ ઇમ્પ્રેશન બહુ બેસ્ટ હોવી જોઈએ એસેની. શરૂઆતમાં જ ડેટા ખોટો લખ્યો હોય તો પેપર ચેકર વાંચવાને જ ખબર પડી જાય કે ભાઈ આ તો યાર પાણીમાં નહીં આનું વાંચવાનું, કે શરૂઆતમાં જ ખોટી ઇન્ફોર્મેશન લખી દીધી. તો એ જે છે આખું તમારું ઇમ્પ્રેશન ક્રિએટ કરે. તમારો પહેલો ફકરો જે છે એ ઓલમોસ્ટ લેટ્સ સે તમને ભાઈ નિબંધમાં જે છે એ માનો 15 માર્કનો નિબંધ હોય એમાંથી 8 થી 9 માર્ક્સ આવતા હોય વિચ ઇઝ અ ગુડ સ્કોર, તો એમાંથી તમે વિચાર કરો કે એ વ્યક્તિ જ્યારે તમારો પહેલો પેરેગ્રાફ વાંચે ને ત્યારે અમુક વસ્તુનું માઇન્ડસેટ બનાવી ચૂક્યું હોય કે ભાઈ આ વ્યક્તિ કેવી છે, કેવો શરૂઆત કરી છે. તો જે શરૂઆત હોય તમારી એસેની, નિબંધની, એ તો ભાઈ ધારદાર હોવી જોઈએ. ઓકે, ધારદાર મતલબ કે શુડ બી મચ ઇફેક્ટ અને એફી, મતલબ એક પ્રોપર એક આખું દેખાવું જોઈએ કે ભાઈ હા જોરદાર શરૂઆત કરી છે અને વાંચવાની મજા આવી ગઈ. તો આ વસ્તુઓમાં તમારે સ્કિલ ડેવલપ કરવી પડશે. એટલે આ 4 ટેકનિક્સને ધ્યાનમાં રાખજો અને એ ટેકનિકના આધારે તમારો જે એસે છે એ એસેની તમારે શરૂઆત કરવાની. આમાં કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો. અધરવાઇઝ આપણે હવે શું કરીશું તો કે આપણો આજનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય જે છે ઇન્ટ્રોડક્શન શીખવાનો છે. તો કે ભાઈ ઇન્ટ્રોડક્શન શીખવામાં આ 4 ટેકનિક, એક હું તમને એસેનું ઉદાહરણ લઈશ, આપણે એક એસેની થીમ લઈશું. એ થીમને આપણે આ ચારે 4 ટેકનિક્સમાં જોઈશું. કોઈ થીમ જે છે એ થીમને આપણે કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકીએ જો મારે આ 4માંથી કોઈ બી એક ટેકનિક ડેવલપ કરવી હોય તો. સો એ પ્રમાણે આપણે આગળ વધીશું. શરૂ કરીએ. તો કે ભાઈ જો લેટ્સ સી સમ ઇન્ટ્રોડક્શન. તો કે મારો ટોપિક છે, મતલબ લેટ્સ સે એસએમાં તમને આવો ટોપિક પૂછવામાં આવેલો હતો, આ થીમ પૂછવામાં આવેલી હતી. એઆઈ મતલબ બહુ જ ચર્ચામાં રહેતો ટોપિક. એક આપણે સામાન્ય એક્ઝામ્પલ લીધું છે કે જેના માધ્યમથી આપણને ખબર પડે કે આપણા મગજમાં એકચ્યુઅલી બેસે. કારણ કે મેં ઘણી વખત એવી વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં આ વસ્તુ બેસતી નહીં કે એસેની થીમ શું હોય, ટોપિક શું હોય, લખવાનું કઈ રીતે, એક્સેટ્રા એક્સેટ્રા. તો એને લીધે એ લોકો ઘણા ખરા કન્ફ્યુઝ હોય છે. પણ કોઈ અઘરી બાબત છે નહીં, સામાન્ય સિમ્પલ બાબત છે. ઓકે, તો એક વખત એક સામાન્ય એક્ઝામ્પલના માધ્યમથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ ટોપિક શું છે? ટોપિક આવો છે, એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવ જીવનમાં ક્રાંતિ લાવી છે. તમને આ એક સ્ટેટમેન્ટ આપી દીધું. હવે સાલું આ એક સ્ટેટમેન્ટને આધારે તમારો આખું 250-300 શબ્દમાં એસે લખવાનું. તો કે એને એક પ્રોપર આપણી પાસે જો ઇન્ટ્રોડક્શનની ફ્રેમવર્ક હોય, બ્લુ પ્રિન્ટ હોય તો આપણે લખી મારીએ. આપણને ખબર હોય ભાઈ બોડી પાર્ટમાં કઈ કઈ વસ્તુઓ જોવાની, આપણે લખી મારીએ. આપણને ખબર હોય કન્ક્લુઝન આમ લખવાનું, તો બસ આપણે લખી મારીએ. ઓકે, તો એ વસ્તુ આપણે ડેવલપ કરવાની થાય. તો કે ભાઈ જો ટોપિક શું છે તો કે ટોપિક એવો છે કે એઆઈ માનવ જીવનમાં ક્રાંતિ લાવી. આ તમારો ટોપિક છે. હવે આ ટોપિક જે છે એને હું 4 વેમાં તમને દેખાડીશ કે શરૂઆત કેમ થાય. ઓકે, સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા કે ભાઈ મારે આવી રીતે લખવું જોઈએ. હવે જો પહેલી વસ્તુ તો કે આ પહેલી થીમ છે. હવે પહેલી થીમમાં મેં શું કર્યું તો કે ભાઈ એક કાલ્પનિક વાર્તાથી શરૂઆત કરી. તો કે કાલ્પનિક વાર્તામાં શું લખી છે? તમે વાર્તા જોવો ને તમે વાંચો કે વ્યક્તિને વાંચવાની કેવી મજા આવે જ્યારે આવું તમે લખ્યું હોય ત્યારે. તો કે ભાઈ મને 2024માં હું 2030ની સ્થિતિ જે છે એને દર્શાવું છું મારા એસેની શરૂઆતમાં. તો કે મેં શું લખ્યું તો કે ભાઈ એક વ્યક્તિ જે છે એ 2030માં મતલબ કે માયા નામની વ્યક્તિ એ પોતાના કામકાજના સમયગાળા દરમિયાન એક ડેસ્ક ઉપર બેઠા હતા, પોતાનું કામ કરી રહ્યા હતા અને એને સાથે સાથે પોતાનું હેલ્થ આસિસ્ટન્ટ સ્માર્ટ વોચ જેવી વસ્તુ છે એવું સ્માર્ટ વોચ પલ્સ નામનું સ્માર્ટ વોચ જે છે કે હેલ્થ આસિસ્ટન્ટ જે છે એ પોતાની સામે હતું. એ જે સ્માર્ટ વોચ છે એની ઉપર માહિતી રિફ્લેક્ટ થાય છે. ઓકે, મતલબ કે માહિતી આવે છે કે ભાઈ તમારા હૃદયના ધબકારા જે છે એ સામાન્ય સ્તર કરતાં વધી રહ્યા છે. અને જે સ્માર્ટ વોચ જે છે એ સ્માર્ટ વોચ માયાને એવું સજેસ્ટ કરે છે કે ભાઈ તમારે 10 મિનિટનો આરામ લેવો જોઈએ. આ જોઈને માયાએ જે છે એ કોમ્પ્યુટરના મોનિટર તરફ નજર કરી
અને એને ખબર પડી કે યાર હા, હું તો ઘણા દિવસોથી સ્ટ્રેસમાં છું, તણાવમાં છું, બહુ જ લાંબા કલાકો સુધી કામ કરું છું અને મારી જે હેપીનેસ મતલબ કે મારી હેલ્થ છે એ હેલ્થને હું અવોઇડ કરું છું, અવગણના કરું છું. તો આ યોગ્ય સમયે એને માહિતી મળી અને સાથે સાથે એની સ્માર્ટ વોચ એવું બી કીધું કે ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી તમારી નીંદર પૂરી કરી રહ્યા નથી. તો આ જે બાબત જે છે એ ખૂબ જ ચિંતાજનક છે. આવું એની સ્માર્ટ વોચ જે છે એ વ્યક્તિને કહે છે. તો આ કોન્સેપ્ટ શું છે? તો કે આ કોન્સેપ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે કે જે વ્યક્તિ મતલબ માનવીય બુદ્ધિ કે માનવીય ક્ષમતાથી જે વસ્તુનું કામ થવું જોઈએ એવું જ કામ મશીન કરે છે. ઓકે, આપણે બહુ જ બધા દિવસો સુધી કામ કરતા હોય, સતત સ્ટ્રેસમાં રહેતા હોય તો આપણા મમ્મી શું કે ભાઈ થોડો આરામ કરી લે, ઓકે, આટલું બધું કામ કરીશ તો થાકી જઈશ. આવી વસ્તુ આપણને વ્યક્તિ કહેતી હોય, પણ એ વ્યક્તિના બદલે એ આપણું એક સ્માર્ટ વોચ કે આપણું એક હેલ્થ ડિવાઇસ એ આપણા હૃદયના ધબકારાને માપીને એવું કહે છે કે ભાઈ તમે જે છે એ કામ કે તમારી જે લાઈફ જે છે એ નોર્મલ નથી ચાલી રહી. તો વિચાર કરો કે તમે જો આ ટેકનિકથી કે આવી એક સ્ટોરીથી વસ્તુના લખાણની શરૂઆત કરી હોય તો જે વ્યક્તિ તમારો એસે વાંચે છે એને કેવું મસ્ત લાગે. એમ લાગે કે ભાઈ કાંઈક ધારદાર વસ્તુ લખી છે. ડેફિનેશન તો આખું ગામ ક્લિયર થાય છે. તો આ એક વાર્તા, આવી વાર્તા તમે બનાવી શકો. કોઈ બી વાર્તા તમારે બનાવી હોય, કોઈ બી એંગલની તમારે વાર્તા બનાવી હોય, કોઈ બી વિષયના સંદર્ભે તમારે વાર્તા બનાવી હોય તો એ તમે બનાવી શકો. તમે વિચાર કરી શકો કે ભાઈ 2028માં એવી સ્થિતિ છે કે ખેડૂત જે છે એ ખેડૂતને પોતે પાક લેવો છે, કોઈ નવી જમીન છે તો ખેડૂતને ખબર નથી કે ભાઈ પાક કેવી રીતે લેવો, કે આ વાતાવરણ કેવું છે, આ જગ્યાનું તો એને ખબર નથી. પોતાનું જે વાતાવરણ છે એ વાતાવરણની માહિતી ઇન્ટરનેટ ઉપર એઆઈ ટૂલ્સમાં નાખે છે. એઆઈ ટૂલ્સ એને સજેશન આપે છે, એને સામે અમુક પ્રકારના વિકલ્પો સૂચવે કે આવું એટમોસ્ફિયર જે છે આવી જમીન છે તેની ઉપર આવો પાક લેવો જોઈએ, તમને આવો ફાયદો થશે. તો આ એક સ્ટોરી બનાવી કે ભાઈ આપણે. તો આવી જે સ્ટોરી છે, સ્ટોરીના માધ્યમથી પણ તમે તમારા એસેની શરૂઆત કરી શકો. તો થિંગ ઇઝ દેટ હવે તમને પ્રશ્ન એવો થશે કે ભાઈ સાહેબ સ્ટોરી ના સમજાય તો, સ્ટોરી ના ખબર પડે તો કે ભાઈ ત્યારે જે વિચાર આવે એ મુજબ તમારે આન્સર લખવાની શરૂઆત કરવી પડે. ડઝન્ટ મીન કે તમે સ્ટોરી વિચારતા રહી જાઓ 10 મિનિટ સુધી સ્ટોરી જ વિચારો નહીં. તમને જે એસે લખવાનો છે એ એસે લખવા માટે વિચારોનો સમય જ વધીને 3 થી 4 મિનિટ મળશે. 3 થી 4 મિનિટ તમે બહુ કીધી, 2 થી 2.5 મિનિટ કે 3 મિનિટમાં તો તમારે તમારા આઈડિયાઝ સિક્વન્સ કરવાના થશે, તમારે તમારું કોન્ટેન્ટ બિલ્ડઅપ કરવાનું થશે. તો ત્યારે જે વસ્તુ ઝપાટથી તમારા મગજમાં વસ્તુનો ઓપ્શન જે છે એ આપણે ઓપ્ટ કરવાનો, એ વસ્તુનો ઓપ્શન જે છે એ આપણે એડોપ્ટ કરવાનો. તો આ મારી પહેલી ટેકનિક છે એસે લખવા માટેની. તો કે વાર્તાના માધ્યમથી હું શરૂઆત કરું છું તે. સેકન્ડ, કોઈ જે છે એ વાસ્તવિક બાબત તમે લઈ લો. વાસ્તવિક બાબત એટલે કે જે રિયલ લાઈફ એક્ઝામ્પલ હોય. તો કે રિયલ લાઈફમાં યાર આપણે એવું વસ્તુ કરી શકીએ કે તાજેતરમાં કોઈ એક નવી સ્થળ પર છે, એ નવા સ્થળ પર મારે મુલાકાત લેવાનું નક્કી થયું. હવે આ સ્થળની કોઈ માહિતી મારી પાસે નહોતી કારણ કે હું પ્રથમ વખત આ સ્થળ પર જઈ રહ્યો હતો. પરંતુ ગૂગલ મેપ અને અન્ય જે છે મેપ એની મારી પાસે એક ઉપલબ્ધ કે શું કહેવાય સુવિધા હોવાને કારણે મેં મારા સ્થળ પર જવાની બાબતનું જે સર્ચ છે કે જે શોધ છે એ શોધ આવા પ્રકારના જે ટૂલ્સ છે એના માધ્યમથી કરી અને હું એ જગ્યા પર સમયસર પહોંચી શક્યો. પછી તમે જો અહીંયા મેં વસ્તુ લખી છે કે ભાઈ ટ્રાફિક ઠીક છે, તમે સમયસર પહોંચી જશો. આવી બધી વસ્તુના દિશા નિર્દેશો જે છે એ દિશા નિર્દેશો કે એક પ્રકારનો ઓલો મેપ લેવાના જે સમયગાળા મતલબ મેપ લઈને ઘૂમવાના મતલબ તમે જો પેલા ટ્રાવેલર્સ બધા જે છે એ આખો મોટો મેપ લઈને ફરતા કે ક્યાંથી ક્યાં જવાનું. તો કે ભાઈ એ દિવસો તો હવે જતા રહ્યા. હવે દિવસો શેના આવ્યા? તો કે ભાઈ ગૂગલ અને એપલ દ્વારા જે પ્રકારના ટૂલ્સ વિકસાવવામાં આવેલા છે, નકશા એપ્લિકેશન્સ જે બનાવવામાં આવેલી છે, મેપિંગ માટેની જે ગૂગલ મેપ કે અન્ય જે છે એપ માટેની વ્યવસ્થા બનાવવામાં આવી છે, એના જમાના આવ્યા છે. અને એના માધ્યમથી વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રકારના અજાણતા શહેરમાં બી જઈ શકે અને ત્યાં પહોંચી શકે અને એ બી વ્યવસ્થિત રીતે. રાઈટ, તમે જતા હશો ભાઈ મેપનો તમે ઉપયોગ કરતા હોય, ઘણી વખત તમને મેપ દેખાડે કે ભાઈ આગળ જો ટ્રાફિક બહુ વધારે છે, ઓકે આ રસ્તો જે છે એ જામ છે એક્સેટ્રા, બધી જ ઇન્ફોર્મેશન દેખાડે. સાથે સાથે વેધરની ઇન્ફોર્મેશન બી આપે. થિંગ ઇઝ દેટ આ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ જે છે એ માનવને દિન બ દિન કે દિવસે ને દિવસે જે છે એ મદદ કરી રહ્યા છે. તો હું આવી કોઈ રિયલ લાઈફ એક્ઝામ્પલની સ્ટોરી હોય એનાથી પણ મારા એસેની શરૂઆત કરી શકું. આ બીજી ટેકનિક. થર્ડ ટેકનિક આવે છે કોટેશનના માધ્યમથી આપણે આપણા એસેની શરૂઆત કરીએ. તો કે જો અહીંયા કોટેશન મેં શું લખ્યું છે, કોટેશન એવું લખ્યું છે કે એઆઈ એક સ્પાર્ક છે
કે જે આપણે કેવી રીતે જીવી છીએ, કેવી રીતે જીવીએ છીએ, કેવી રીતે કામ કરીએ છીએ અને કનેક્ટ કરીએ છીએ, તે નવા યુગને પ્રજ્વલિત કરે છે. તો કે આ એક પ્રકારની ઉર્જા છે, આ એક પ્રકારની આગ છે કે જે આપણે કેવી રીતે જીવવાના છીએ, કેવી રીતે કામ કરવાના છીએ અને કેવી રીતે કનેક્ટ કરીએ છીએ, એ બધી જ વસ્તુઓને નવા યુગને આખું પ્રજ્વલિત કરે છે. કોટેશન આપણે યુઝ કર્યો. હવે તો કે આપણે વાત કરી હતી ને કનેક્ટ ધ ડોટ્સની, એક સ્ટેપ એવો હતો કે તમારે જે છે એ પોતાનું લખાણ જે છે એ કનેક્ટ કરવાનું. તો કે યાર આ જે કોટેશન છે, કોટેશનને હું જ્યારે લખીશ અને એના પછી મારા લખાણની શરૂઆત કરીશ ત્યારે હું આ કોટેશનમાં જે જે વસ્તુઓ છે એને મારા લખાણમાં એડ્રેસ કરીશ, એને હું વિસ્તૃત રીતે સમજાવીશ. કોઈ વિસ્તૃત રીતે શું? તો કે એમાં એવું કીધું કે એઆઈ એક સ્પાર્ક છે જે આપણે કેવી રીતે જીવીએ છીએ, મતલબ કે આપણી રોજબરોજની લાઈફમાં આપણે એઆઈનો કેમ ઉપયોગ કરીએ છીએ, એનું કેવી રીતે કામ કરીએ છીએ, મતલબ કે એઆઈના જે ટૂલ્સ છે કે એઆઈનો જે મતલબ એઆઈનો માધ્યમ છે એનો ઉપયોગ કરીને આપણે કયા કયા કામ કરી શકીએ છીએ એની ઇન્ફોર્મેશન. અને ત્રીજી વસ્તુ કે આપણે કેવી રીતે કનેક્ટ કરીએ છીએ દુનિયા સાથે, કામ સાથે. આ બધી જ વસ્તુઓને પ્રજ્વલિત કરતી બાબત છે અને નવા યુગની એક બાબત છે. તો આને હું બહુ જ વિસ્તૃતમાં મારા અલગ અલગ પ્રકારના જે ઉદાહરણો છે ઉદાહરણના માધ્યમથી લખવાનો પ્રયત્ન કરીશ. ક્લિયર થાય છે? તો આ મારી ત્રીજી ટેકનિક શેનો? કોટેશનનો ઉપયોગ કરીને, એક પ્રકારનું અવતરણનો ઉપયોગ કરીને. અને ચોથી વસ્તુ કે સામાન્ય રીતે મને કાંઈ જ વસ્તુ ખબર નથી પડતી તો હું એક વ્યાખ્યાના માધ્યમથી જે છે એ મારું લખાણ લખું. ઓકે, અહીંયા મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વ્યાખ્યા આપી છે કે ભાઈ કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગુજરાતીમાં કહેવાય કૃત્રિમ બુદ્ધિમત્તા. તો કે કૃત્રિમ બુદ્ધિમત્તા જે છે એ મશીનોમાં માનવીય બુદ્ધિનું અનુકરણ કરે છે, મતલબ કે કોપી કરે છે. ઓકે, મશીનો જે છે એ માનવીય બુદ્ધિ જેવી રીતે કામ કરતી હોય એવી રીતે કામ કરે છે. મશીનો જે છે એ સ્વતંત્રપણે વિચારે છે, શીખે છે, સમસ્યાઓ જે આપણા જીવનમાં હોય એ સમસ્યાનો જીવન જે છે, જીવનમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાને હલ કરવામાં આપણને મદદ કરે છે. ઓકે, તો કે ભાઈ આ સિસ્ટમ જે છે એ માનવીય બુદ્ધિની આવશ્યકતા ધરાવતી કાર્યક્ષમતાઓ જેમ કે કોઈ સ્થિતિ સમજવી, દ્રશ્ય સમજવું, ભાષા ઓળખવી, ઓકે, નિર્ણય લેવો, અનુવાદ કરવો, આ બધી જ વસ્તુ તમે જોતા સેલ્ફ ડ્રાઇવિંગ કાર પોતે નક્કી કરે કે ભાઈ અહીંયા બહુ ટ્રાફિક છે તો અહીંયા સાઈડમાંથી લેવાય, અહીં સાઈડમાંથી ના લેવાય, અહીંયા અડી જશે. ઓકે, તો એ પોતે નિર્ણય લે. માનવ જે નિર્ણય લેતો હતો ભાઈ કે મારે સ્ટીયરિંગ કઈ રીતે ચલાવવાનું છે, ઓકે, કઈ રીતે કાર ચલાવવાની છે, એ નિર્ણય લેશે સેલ્ફ ડ્રાઇવિંગ કાર, મતલબ જે ડ્રાઈવરલેસ કાર હોય તે. એ કોન્ટેક્સ્ટમાં મારો જે લખાણનો મુદ્દો હોય એ મુદ્દો હું વ્યાખ્યાના માધ્યમથી પણ કરી શકું. આ ચોથી ટેકનિક છે મારો એસે લખવા માટેની. જ્યારે ઉપરની કોઈ પણ 3 ટેકનિક તમને ખબર ના હોય ત્યારે 4th ટેકનિક વ્યાખ્યાના માધ્યમથી તમે તમારા નિબંધની શરૂઆત કરી શકો. ક્લિયર થાય છે? આ 4 ટેકનિકમાં કોઈને ડાઉટ છે? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ ઇન ધીસ 4 ટેકનિક્સ? મગજમાં બેઠું ભાઈ એસેની શરૂઆતની બાબત, કઈ રીતે એસે જે છે એ શરૂઆત કરવી જોઈએ, મગજમાં બેઠી વાત. કોઈ જ વ્યક્તિને કોઈ ડાઉટ ભાઈ હોય તો બિંદાસ પૂછી લેવાનું ભાઈ. એસે આપણે પૂરેપૂરું શીખીને પૂરી કરવાની બાબત છે. બઢિયા. હવે બીજી વસ્તુ, બોડી પાર્ટ. આ બોડી પાર્ટની અમુક જે બાબતો છે એ બાબતો હું તમને સજેસ્ટ કરીશ. ઓકે, સજેસ્ટ કરીને તમારો જે મેઇન થીમ છે, જેમ કે ભાઈ એઆઈ જે છે એ માનવ જીવનમાં ક્રાંતિ લાવે છે, આ આપણો ટોપિક છે. તો કે ભાઈ શરૂઆત તો કરી દીધી, શરૂઆત કરવાનો 1-2 પેરેગ્રાફ થશે વધીને. જ્યારે આપણે નિબંધની શરૂઆત કરીએ તો નિબંધની શરૂઆત કંઈ અડધા પાનાની ના કરવાની હોય, પોણા પેજની ના કરવાની હોય. નિબંધની શરૂઆતમાં 1 થી 2 પેરેગ્રાફ આવે વધીને લખવાના. એના પછી આપણે ડાયરેક્ટ શિફ્ટ થવાનું હોય શેની ઉપર? તો કે ભાઈ આપણા મેઇન બોડી પાર્ટ ઉપર, કે જેની ઉપર આપણને પૂછ્યું છે કે ભાઈ એઆઈ માનવ જીવનમાં ક્રાંતિ લાવે છે. તો કે હવે આપણને પ્રશ્નો થવા જોઈએ. એઆઈની ઇન્ફોર્મેશન તો લખી દીધી, મેટર પૂરી થઈ ગઈ. માનવ જીવનમાં કઈ રીતે ક્રાંતિ લાવે છે, શું ક્રાંતિ લાવે છે, કેટલા હદમાં ફાયદાકારક રૂપ છે, ઓકે, કયા કયા એની સાથે જોડાયેલા મુદ્દાઓ છે કે ચિંતાઓ છે, આ બધી વસ્તુ જે આપણે લખીએ એને આપણે કહેવાય મેઇન બોડી પાર્ટ લખવું. તો આજના દિવસમાં હવે હું તમારી સાથે જે ડિસ્કશન કરીશ એ ડિસ્કશનની વસ્તુ હશે કે બોડી પાર્ટમાં આપણે કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. તો કે જો પેલો આપણે જે પાર્ટ જોયો હતો ને કે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું, મતલબ કે બ્રેઇન સ્ટોર્મ કરીએ છીએ આપણે કોઈ વિષય ઉપર, પછી હતું આપણે આઈડિયાઝને સિક્વન્સ કરવા. તો કે જો અહીંયા એ જ વસ્તુથી શરૂઆત કરશે કે બોડી પાર્ટ જે છે એ બોડી પાર્ટમાં આપણે જે થીમ લખવાની છે, જેની ઉપર માહિતી લખવાની છે, એને આપણે ઓર્ગેનાઇઝડ કરવી પડશે, પ્રોપર સિક્વન્સમાં ગોઠવવી પડશે. તો કે ભાઈ જો સૌથી પહેલો તો કે ઓર્ગેનાઇઝ આઈડિયાઝ લોજિકલી. લોજિકલી મતલબ કે જો હું તમને સિમ્પલ કહું કે એઆઈ લેટ્સ સે તમે એવું લખ્યું કે ટોપિક આપણે ગણ લઈએ કે વેબ સિરીઝના લાભાલાભ, આવો તમને ટોપિક પૂછ્યો. હવે વેબ સિરીઝના લાભાલાભ તમે લખો, તમે વેબ સિરીઝ વિશે માહિતી આપી, ઇન્ટ્રોડક્શન કર્યું, પછી વેબ સિરીઝના લાભ લખ્યા, પછી વેબ સિરીઝના ગેરલાભ લખ્યા કે અમુક એની સાથે જોડાયેલા મુદ્દા, પછી કઈ પાછા લાભ ના આવે લખવાના. ઓકે, જ્યારે લાભ લખો છો ત્યારે જ બધા લાભ લખી લેવાના હોય. પછી તમને એમ થાય કે ઓહો લાભ તો લખ નાખ્યા, ગેરલાભ લખ નાખ્યા, અચ્છા યાર આ એક લાભ તો લખવાનું બાકી રહી ગયું, લે હું પાછું લખું. એ રીતે
તમે જે છે એ લખી શકો નહીં, રાઈટ. જે લોજિકલ સિક્વન્સ મેન્ટેન કરવાની હોય એ લોજિકલ સિક્વન્સ તમારે મેન્ટેન કરવી પડે. ક્લિયર થાય છે? તો ધીસ ઇઝ વોટ અબાઉટ ઇટ કે ઓર્ગેનાઇઝ યોર આઈડિયાઝ લોજિકલી. સેકન્ડ, બી કન્સાઇઝ એન્ડ ડાયરેક્ટ. બી કન્સાઇઝ એન્ડ ડાયરેક્ટ નો મતલબ શું થાય? તો કે ગોળ ગોળ વાતો નહીં ફેરવાની, ટુ ધ પોઈન્ટ. જે ઇન્ફોર્મેશન લખવાની છે એ જ સિક્વન્સમાં બધી વસ્તુ લખાતી જવી જોઈએ. જો હું તમને હજી બી એક વસ્તુની સલાહ આપું છું, એસે લખવા માટે આપણે સીધી પેન ઉપાડીને લખવાનું નહીં. ઓકે, સીધી પેન ઉપાડીને આપણે લખવાની શરૂઆત નહીં કરી દેવાની. ભાઈ ચલો આ આન્સર શરૂઆત થઈ ગયો. આપણે આપણા રફ પેજમાં પૂરેપૂરું આખું માળખું બનાવવું પડશે કે ભાઈ પહેલા હું આની આ વ્યાખ્યા લખીશ, કે આની આ કોઈક સ્ટોરી લખીશ, પછી એના ફાયદા લખીશ, ફાયદામાં કેટલા મુદ્દાઓ લખીશ, ગેરફાયદા કેટલા મુદ્દાઓ લખીશ, સોલ્યુશન શું લખીશ. આવી રીતનું આખું જે છે એ આપણે એક માળખું બનાવવાનું થશે અને એના માધ્યમથી જ આપણે આપણું લખાણ શરૂ કરવાનું થશે. તો કે બીજો વસ્તુ છે બી કન્સાઇઝ એન્ડ ડાયરેક્ટ, મતલબ કે ચોકસાઈ રહો અને સીધી સીધી વાત લખો, કોઈ જ વસ્તુની ગોળ ગોળ ફેરવવાની નહીં. ત્રીજી વસ્તુ છે બેલેન્સ એનાલિસિસ વિથ એક્ઝામ્પલ્સ. આપણે જેટલી બી વસ્તુઓને કોઈ ઉદાહરણના માધ્યમથી લખવાનો પ્રયત્ન કરીશું કે ઉદાહરણના માધ્યમથી આપણે આપણું વિશ્લેષણ, આપણે આપણી બાબતો, જેમ કે ભાઈ હું એવું કહું છું કે શહેરીકરણ વધી રહ્યું છે, આ મારી આર્ગ્યુમેન્ટ છે, શહેરીકરણ વધી રહ્યું છે. કઈ રીતે વધી રહ્યું? ડેટા તો દે કે આ ડેટામાં આટલાથી આટલામાં વધારો થયો, તો મને ખબર પડે. મેં મારી આર્ગ્યુમેન્ટ કે મેં મારું જે વિશ્લેષણ છે એને એક્ઝામ્પલના માધ્યમથી વસ્તુઓ દેખાડી હોય, ઓકે, એક્ઝામ્પલના માધ્યમથી સમજાવી હોય, તો હું વસ્તુઓને સારી રીતે પ્રૂવ કરી શકું એવું કહેવાય. તો કે મારી જે ઇન્ફોર્મેશન લખવાની છે એમાં મેક્સિમમ એક્ઝામ્પલ્સ જોઈએ. તમે એમ કહો કે ભાઈ ભારત સરકાર છે એ તો મતલબ ભારતમાં સરકાર જે છે એ પણ આબોહવા પરિવર્તનને રોકવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. આપણે એવું લખીએ ભારત સરકાર જે છે એ પણ કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. તો આપણને પ્રશ્ન થાય ભાઈ કઈ રીતે કામ કરી રહ્યું છે? તો આપણે એમ લખીએ કે ભાઈ જો આટલી યોજનાઓ છે એ કૃષિ ખેડૂતોના કલ્યાણ માટે સરકારે કરી, આટલા સ્ટેપ્સ લીધા, આટલા મેકેનિઝમ સેટ કર્યા કે જેના માધ્યમથી સરકાર જે છે આબોહવા પરિવર્તન રોકી રહી છે. તો કે ભાઈ મેં મારું એનાલિસિસ એક્ઝામ્પલના માધ્યમથી દેખાડ્યું, મારી આર્ગ્યુમેન્ટ્સ પ્રૂવ કરી. ઓકે, પછી લિંક ઈચ પોઈન્ટ ટુ ધ બ્રોડર ગોલ્સ ઓર વેલ્યુઝ. એનો મતલબ શું થાય? તો કે યાર આપણે જે ડાયમેન્શન્સ લખવાના છે એસેમાં, જેટલી વસ્તુનું પ્રેઝન્ટેશન આપવાનું છે એ બધી જ વસ્તુઓને આપણે મેક્રો પર્સપેક્ટિવથી જોવાની છે. મેક્રો, તમે વિચાર કરો કે સરકાર જે છે એ ખેડૂતોને દેવા માફ કરે, તમને એવું કે ખેડૂતોને દેવા માફ કરવા જોઈએ, તમે પોતે ખેડૂત હોય તો એમ ના કહેવાય કે હા કરવા જ જોઈએ. એને તમારે મેક્રો પર્સપેક્ટિવથી જોવાનું થાય કે ભાઈ આખી ઇકોનોમીના સંદર્ભે આની અસર શું થાય, ખેડૂતની આખી કોમ્યુનિટી જે છે એના અસર, એની સંદર્ભે આની અસર શું થાય, બેન્કિંગ વ્યવસ્થા છે એના સંદર્ભે આની અસર શું થાય. તો આને કહેવાય કે બહુ જ બ્રોડર વેલ્યુઝ અને બહુ બ્રોડર આસ્પેક્ટથી આપણે વસ્તુઓને વિચારી, રાઈટ. તો એક વસ્તુ તમારે કરવાની છે. ઓકે, દેન આ મુદ્દો એક વસ્તુ મેં તમને કીધી જ કે ઇનકોર્પોરેટ ડેટા ઓર સ્ટેટિસ્ટિક્સ વેર ઇટ ઇઝ પોસિબલ. ઇનકોર્પોરેટ ડેટા ઓર સ્ટેટિસ્ટિક્સનો મતલબ એવો છે કે જેટલી વસ્તુઓમાં તમે જેટલા ભી પોઈન્ટ્સ, ફેક્ટ, ફિગર્સ, જે વસ્તુ તમને યાદ છે એ તમે એડ કરી શકો એ વસ્તુઓને. અને હા, જે ડેટા એડ કરો એ ડેટા સાચો અને ખબર હોય તો જ કરવાનો, અધરવાઇઝ એ ડેટા એડ કરવાની જરૂરિયાત નથી. ઓકે, ગમે એવી હંબક વાતો ડેટાના માધ્યમથી તમારે કરવી. તો ડેટા જે છે સ્ટેટિસ્ટિક્સ છે, તમને ખબર હોય, તમને સાચો એક્યુરેટ ડેટા હોય, પ્લસ માઇનસ થોડું ચાલે, 19-20 ચાલે, રાઈટ, 19 ને 39 ના ચાલે. તો એ વસ્તુને ખાસ તમે ધ્યાન રાખજો. એન્ડ લાસ્ટ પોઈન્ટ, ડિસ્કસ કન્સર્ન્સ ઓર લિમિટેશન્સ થોટફુલી. કોઈ બી મુદ્દો જે છે તો એ મુદ્દાને તમારે 360 ડિગ્રી એનાલિસિસથી જ્યારે વસ્તુ દેવાની હોય, 360 ડિગ્રી એનાલિસિસથી લખવાનો હોય, ત્યારે એ મુદ્દા સાથે જોડાયેલા કોઈ પ્રશ્નો હોય, ઓકે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હમણાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક સિક્વન્સ ડિસાઇડ કરીશું. તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે મુદ્દાઓ હોય તો કે એની સાથે જોડાયેલી જે ચિંતા છે એ ચિંતાને પણ તમારે લખવાની તમારા એસેમાં, કે એઆઈ જે છે એ સામાજિક ક્રાંતિ લાવી રહ્યું છે. ફાયદા તો છે જ, બધી વસ્તુમાં એનો ઉપયોગ છે, દેટ ઇઝ ટ્રુ, બટ સાથે સાથે અમુક જોડાયેલા મુદ્દાઓ બી છે, અમુક ચિંતાના વિષયો બી છે. તો આ વસ્તુને પણ તમારે તમારા એસેમાં સાંકળી લેવાની છે, તમારી એસેમાં જે છે એ એડ કરી દેવાની છે. તો ભાઈ બોડી પાર્ટ જ્યારે આપણે લખીએ ત્યારે બોડી પાર્ટમાં આપણે આટલી વસ્તુ લખવાની થાય. હવે હું તમને એક વસ્તુ કહું કે જો એક માનો ટોપિક હતો, તો કે ટોપિક છે શું? તો કે ભાઈ આબોહવા પરિવર્તન અને તેનું જોખમ. આવો તમને એક એસે પૂછ્યો, કે આવો તમને એક એસે પૂછ્યો, તો કે ભાઈ હું મારું જે આઈડિયાઝ વસ્તુઓ લખીશ, કે મારી જે આખી સિક્વન્સ છે સિક્વન્સ કરીશ તો એ કેવી હશે? તો કે જો હું અહીં લખું છું તમને, જેનાથી તમને ખબર પડે કે ભાઈ મારે આટલી વસ્તુઓ વિચારવાની થાય. પેલું હું શું લખીશ? તો કે હું ઇન્ટ્રોડક્શન કરીશ આનું, શેના માધ્યમથી? તો કે ભાઈ એક ઘટનાના માધ્યમથી, ઓકે, સ્ટોરીના માધ્યમથી. સ્ટોરી હું એવું લખીશ કે ભાઈ 2030માં
તો કે ભાઈ 2030માં એવી સ્થિતિ થશે કે ભવિષ્યમાં આવનારા 10 વર્ષોમાં એવી સ્થિતિ થશે જે ભારત દેશમાં હિમાલય જે છે એ હિમાલયની જે ટેકરીઓ છે કે એની ઉપર જામેલો જે બરફ છે આ બરફ જે છે એ પીગળવા લાગશે. આ બરફ પીગળશે એટલે કે પાણીનું સ્તર વધશે. પાણીનું સ્તર વધશે તો જે શહેરો છે શહેરોમાં પાણીનો પ્રવેશ થશે. પાણીનો પ્રવેશ થશે તો એ હદ સુધી પૂર આવશે કે શહેરો જે છે એ ડૂબી જશે અને એનાથી માનવ જાતનો વિનાશ થશે. સ્ટોરી બનાવી, કાલ્પનિક ઘટના બનાવી, મારું ઇન્ટ્રોડક્શન થયું મને. તો આ સ્થિતિને રોકવી હોય તો આજના સમયમાં જે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે એને રોકવું અતિ આવશ્યક છે. આ મારો ઇન્ટ્રોડક્શન થઈ ગયું. તો કે ભાઈ આ ઇન્ટ્રોડક્શન મેં સ્ટોરીના માધ્યમથી કર્યું. હવે હું શું લખીશ તો કે બીજું મારું બોડી પાર્ટ. તો કે આ બોડી પાર્ટમાં મારે શું લખવાનું છે તો કે જો આબોહવા પરિવર્તન અને એનું જોખમ. તો કે હું સિમ્પલ સાદી સરળ ભાષામાં તમને કહું છું ને મગજમાં વિચારજો. તો કે જો બોડી પાર્ટમાં શું આવે તો કે પેલા મારો મુદ્દો છે આબોહવા પરિવર્તન. તો કે ભાઈ આ આબોહવા પરિવર્તન જે છે એ શું કામ થઈ રહ્યું છે, આ કારણો, વોટ આર ધ રીઝન્સ. બીજી વસ્તુ કે આ આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે અસરો. હવે તો કે અસરો ખાલી એવું નહીં લખી દેવાનું કે ભાઈ આટલી ખરાબ અસર થાય. અસરોને પણ અલગ અલગ મુદ્દાના આધારે તમારે વિશ્લેષણ કરવાની. કયા કયા મુદ્દાને આધારે તો કે ભાઈ આની સામાજિક અસર બી હોય, સમાજના લોકો પર બી અસર પડે, આર્થિક અસર બી હોય, પર્યાવરણીય અસર બી હોય. ઓકે, આવી રીતે ટોટલ આપણે આની અલગ અલગ અસરો દર્શાવવાની. કારણો દર્શાવું છું તો એમાં બી 2 કારણો દર્શાવીશ. ઓકે, અમુક કુદરતી કારણો હોઈ શકે જેના કારણે આબોહવા પરિવર્તન થઈ શકતું હોય, થઈ રહ્યું હોય, અને અમુક માનવ સર્જિત કારણો હોઈ શકે. તો મેં શું લખ્યું બોડી પાર્ટમાં? પહેલા લખ્યું તો કે એના કારણો, પછી લખ્યું એની અસરો, પછી હવે ત્રીજો જે પાર્ટ લખીશ, રાઈટ, તો કે ત્રીજો પાર્ટમાં હું શું લખીશ તો કે ત્રીજો પાર્ટમાં લખીશ કે ભાઈ વૈશ્વિક સ્તર ઉપર ક્યાં પ્રયત્નો થયા આબોહવા પરિવર્તનને રોકવા માટે. પછી હું લખીશ ભારતના સ્તર ઉપર ક્યાં પ્રયત્નો થયા આને રોકવા માટે. આવી રીતે મારો બોડી પાર્ટ મારે લખવાનું. બધી જ વસ્તુ બ્રોડર પર્સપેક્ટિવથી એનાલિસિસ કરી, બધી જ વસ્તુઓને મેં જે છે એ લખવાનો પ્રયત્ન કર્યો. તમે જો બધા એંગલ, રાઈટ, સ્ટોરી કરી. આબોહવા પરિવર્તન જોખમ મારે લખવાનું છે કે ભાઈ આનું જોખમ શું છે. તો આ જોખમ જે અસરો આપણે લખીએ છીએ એમાં આવી ગયું. પેલા લખીએ આપણે કારણો કે આવી સ્થિતિ છે જેના કારણે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. પછી તો કે અસરો, તો કે એની સામાજિક અસર થશે, આર્થિક અસર થશે, એની જે છે એ પર્યાવરણીય અસરો થશે. પછી તો કે આબોહવા પરિવર્તનને રોકવું હોય તો એના માટે કયા કયા દેશ જે છે, બધા દેશ પ્રતિબદ્ધ છે. વૈશ્વિક સ્તર ઉપર બી લોકો પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રીય સ્તર ઉપર એટલે કે ભાઈ આપણા જે ભારત સ્તર ઉપર બી સરકાર જે છે પ્રતિબદ્ધ છે, ને કયા કયા સ્ટેપ્સ લીધા છે, કયા કયા એવા પ્રયત્નો કર્યા છે જેના કારણે આબોહવા પરિવર્તનની સ્થિતિ રોકી શકે. તો આ ઇન્ફોર્મેશન લખી છે. તો આને કહેવાય બોડી પાર્ટ. આવી રીતે તમારે વસ્તુઓ લખવાની થાય. અને પછી લાસ્ટમાં તો કે હું કન્ક્લુઝન લખું. કન્ક્લુઝન તો કે હું સૂચનો આપું. ઓકે, આ જસ્ટ આપણે આગળ કાલે ડિસ્કસ કરીશું જ, પણ હું તમને જસ્ટ ખાલી એક કે ભાઈ કન્ક્લુઝનમાં તો કે હું સૂચનો આપું. ઓકે, ભાઈ ખરેખર આ પરિસ્થિતિ છે ને દૂર કરવા માટે કયા કયા પગલાઓ આપણે લેવા જોઈએ. ક્લિયર થાય છે? તો આને કહેવાય મારું ફ્રેમવર્ક. હું જે એસે લખવા માટે જઈ રહ્યો છું એ એસે લખવા માટેનું ફ્રેમવર્ક, એ એસે લખવા માટેનું માળખું. આવું માળખું મારે નક્કી કરવું પડે મારા રફ પેજમાં, તો હું લખી શકું. અને અગેન રિમેમ્બર માય વર્ડ્સ, રાઈટ, કે ભાઈ 1 દિવસમાં 2 દિવસમાં આપણે એસેની ફ્રેમવર્ક મગજમાં જો ઉતારી લઈએ ને તો આરામથી કોઈ બી એસે પૂછાય ને તો આપણે બ્લુ પ્રિન્ટ બનાવીને લખી શકીએ. આપણી પાસે એ કોન્ટેન્ટ હોય જ, એના આધારે જ આપણે. અને વિચાર કરો આ બધી વસ્તુ યાર આપણે જીએસમાં ભણતા જ હોઈએ, સાયન્સ એન્ડ ટેક ભણતા હોઈએ, ઇકોનોમી ભણતા હોઈએ, બંધારણના પર્સપેક્ટિવથી કોઈ વસ્તુ ભણાતી હોય, પૂછે સાયબર ફ્રોડ થતા હોય તો સાયબર ફ્રોડની ક્યાંક ને ક્યાંક વસ્તુ આપણે વાતો સાંભળતા હોઈએ. તો આ જ બધી વસ્તુને એક સિક્વન્સને અને પ્રોપર ગોઠવીને તમારે લખવાની થાય. ક્લિયર થાય છે? તો હવે જો હું તમને જે વસ્તુનું થીમ આપણે કરી રહ્યા હતા, આપણે જે થીમ અત્યારે વસ્તુની ડિસ્કસ કરી રહ્યા છીએ, તો કે ભાઈ એનો બોડી પાર્ટ કઈ કઈ વસ્તુમાં લખાવવો જોઈએ. તો કે જો બોડી પાર્ટમાં આપણે શરૂઆત કરી દીધી એક સ્ટોરીથી. હવે ક્વેશ્ચન હતો કે ભાઈ એઆઈ જે છે એ માનવ જીવનમાં ક્રાંતિ લાવી રહ્યું છે કે માનવ જીવનમાં ક્રાંતિ લાવી છે. હું મારા બોડી પાર્ટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરું. અગેન રિમેમ્બર મલ્ટી ડાયમેન્શનલી. કોઈ એક જગ્યાએ તમારું મગજ સ્ટક ના થયું કે હા યાર એવો તો એઆઈ તો બહુ જોરદાર. નહીં, બધી વસ્તુઓ એનાલિસિસ કરો. ભાઈ એઆઈની અમુક નકારાત્મક અસરો બી હશે, એઆઈની સાથે જોડાયેલા અમુક મુદ્દાઓ બી હશે, એને બી એનાલિસિસ કરો અને એને બી લખવાનો પ્રયત્ન. તો કે જો એઆઈના વિવિધ ક્ષેત્રોમાં જે ઉપયોગો થાય છે એ ઉપયોગો વિશે હું માહિતી લખીશ. ઉપયોગો સાથે જે ઉદાહરણ છે, ઉદાહરણ સાથે હું મારા ઉપયોગ સમજાવીશ કે ભાઈ શિક્ષણમાં તો આવું થાય, હેલ્થમાં તો કે આવું થાય, બેન્કિંગમાં તો કે આવું થાય. એ બધી વસ્તુની મારી જે આર્ગ્યુમેન્ટ જે છે એ આર્ગ્યુમેન્ટ હું પ્રૂવ કરીશ. થર્ડ, આ બધી વસ્તુના જે ઉપયોગો છે
માનવ જીવનને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, મતલબ કે હ્યુમનની લાઈફમાં આનો શું ઇમ્પેક્ટ પડી શકે છે, એ વસ્તુ હું લખીશ. અત્યાર સુધી મેં મારી બધી વસ્તુઓ પોઝિટિવ લખી. અત્યાર સુધી મેં એઆઈની વાહ કરી, ભાઈ વાહ વાહ જોરદાર છે એઆઈ, તો જે છે એ બેસ્ટ વસ્તુ છે, હોવી જ જોઈએ. પછી લાસ્ટમાં ભાઈ મારી નૈતિક જવાબદારી છે હું એ બી મુદ્દા એડ કરું. ભાઈ એઆઈ સાથે કયા મુદ્દાઓ જોડાયેલા છે, એઆઈ સાથે કયા ઇશ્યુઝ જે છે એ એસોસિએટેડ છે. તો આ રીતે મારી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી પડે. આને કહેવાય ભાઈ 360 ડિગ્રી એનાલિસિસ, 360 ડિગ્રી વસ્તુઓને પ્રેઝન્ટ કરવી. તો અત્યાર સુધી આપણે શું શીખ્યા? તો કે ભાઈ અત્યાર સુધી આપણે શીખ્યા કે એક ઇન્ટ્રોડક્શનની ટેકનિક શું હોવી જોઈએ, બીજી વસ્તુ કે બોડી પાર્ટમાં આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવાનો છે. આ બે વસ્તુને આપણે હજી બોડી પાર્ટ તો હું તમને ડિટેલમાં લખતા શીખવાડીશ. ઓકે, જસ્ટ હું તમને ફ્રેમવર્ક કહું છું કે ભાઈ મારે ક્યારે બી કોઈ બી એસે લખવાનો થાય તો એ એસેમાં આટલી વસ્તુઓ વિચારવાની થશે અને એ મુજબ મારે લખવાની થશે. તો એસેના સંદર્ભે ભાઈ ધ્યાન રાખવાની બાબતો અમુક ડિસ્કસ કરી લઈએ. પહેલી વસ્તુ તો કે ટોપિક સિલેક્શન, જે વસ્તુમાં આપણે પેજ ભરી શકીએ, જે વસ્તુમાં આપણી પાસે માહિતી હોય એ જ વસ્તુનું ટોપિક સિલેક્ટ કરવાનો. બીજી વસ્તુ, ઇન્ટ્રોડક્શન માટે ટેકનિક ડિસાઇડ કરો, કઈ ટેકનિકના માધ્યમથી તમે લખવા માટે પ્રયત્ન કરશો. ઓકે, રિયલ લાઈફ એક્ઝામ્પલના માધ્યમથી લખશો, કોઈ સ્ટોરી બનાવીને લખશો, ઓકે, કોઈ કોટેશનના આધારે લખશો, કે પછી તમે વ્યાખ્યાથી શરૂઆત કરશો. મારું સજેશન છે કોઈ સ્ટોરીના માધ્યમથી તમે લખો. સેકન્ડ થિંગ, આખો ટોપિક સિલેક્ટ થઈ ગયો, ઇન્ટ્રોડક્શન સિલેક્ટ થઈ ગયું, બોડી પાર્ટ નક્કી કરીએ, એનું આખું માળખું નક્કી કરીએ. એ માળખામાં આપણે બધા જ મુદ્દાઓને જે છે એ બોડી પાર્ટમાં આવરી લેવાનો પ્રયત્ન કરીએ. અને ચોથી વસ્તુ, પછી લાસ્ટમાં આપણે એસેને આપણે શું કરીશું, કન્ક્લુડ કરીશું. તો આ 4 ગોલ્ડન રૂલ છે એસેને આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે, એસેને વ્યવસ્થિત રીતે લખવા માટેના. કયા વિદ્યાર્થી જે છે એ આજે આટલી વસ્તુઓની આપણે સમજણ મેળવી, એમાં કાંઈ જ વસ્તુ ના સમજાઈ હોય એવું બોલી દે ભાઈ. કોઈ બી વિદ્યાર્થી જેને એસેના બાબતે કોઈ ચિંતા હોય, ઓકે, કે ભાઈ એસેનું ફ્રેમવર્ક જે છે નહીં મગજમાં બેહતું, એવું કોઈ છે? ઇફ એનીવન ઇઝ ધેર પ્લીઝ લેટ મી નો.